છો બધા મજામાં? તો હેલો મિત્રો, આજનો વ્લોગ છે ને આપણે સાંજના શરૂ કર્યો છે, કારણ કે એક વિડીયો તો આપણે ઓલરેડી અપલોડ કરવા મૂકી દીધેલો છે ને પછી શરૂ કર્યો છે. તો એટલું મસ્ત વાતાવરણ હતું એટલે મેં કીધું હાલો મસ્ત મજાનો એક વ્લોગ બનાવી નાખ્યો. એટલે અચાનક હું ધાબા ઉપર આવી ગઈ ને બહુ મસ્ત પવન આવતો હતો. થોડોક પહેલા વરસાદ આવી ગયેલો હતો અમારે, પછી થોડોક વયો ગયો, મતલબમાં ખાલી નેવાધાર કરીને વયો ગયો, પછી કાંઈ થયું નહીં. બહુ ઠંડો પવન આવે છે અમારે, અને આવી રીતના કંઈક વાતાવરણ છે. કોને વરસાદ આવેલો છે જરા કમેન્ટ કરી દેજો. અને મને છે ને મિની બ્લોગની બહુ ટેવ પડી ગયેલી છે, એટલા માટે છે ને મને મિની બ્લોગની સ્ટાઇલમાં બ્લોગ બનાવાઈ જાય છે. તો હાલ હવે પછી છે ને બટેટા પૌવા અને ખાલી પૌવા વઘારવાય છે, કારણ કે મને લાગે છે બહુ ભૂખ ને. આજમાં તે મારા અડદની દાળ અને રોટલો બપોર જમવામાં. તો મને છે ને અડદની દાળ બિલકુલ નથી ભાવતી, એટલા માટે છે ને અત્યારમાં હું પૌવાને એવું વઘાર નાખું. ભાઈ ને મમ્મી બહાર ગયા છે, તો ભાઈની હારે મેં પૌવા મંગાવી લીધા છે, કારણ કે અત્યારે ડબ્બામાં જઈને તો ખાલી થઈ ગયેલા. તો અત્યારમાં હવે ડુંગળી, ટમેટા, લીલા મરચાં અને ધાણા ને એવું બધું આપણે કટિંગ કરી નાખીએ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી છે ને મિત્રો, અત્યારમાં છે ને આપણે વરસાદના સાટા શરૂ થઈ ગયા છીએ, અને આપણે ઉપર અગાસી પર જ હતી, કારણ કે ભાઈનો ફોન આવ્યો અચાનક, કારણ કે હું કટિંગ કરવા જતી હતી ત્યાં બધું. ત્યાં હમણાં કાંઈ ન કરતી, હું અત્યારે મિની મોલમાં ગયો છે, ત્યાંથી કંઈક લાવે છે. અત્યારે ફૂલ જોશમાં સાટા આવવાની શરૂઆત થઈ છે. આમ તો નહીં દેખાય, પણ હું તમને આમ દિવાલ ઉપર પડતા હોય ને આમ દેખાડું. આવી રીતે અમારે કંઈક સાટા આવી રહ્યા છે, મસ્ત મજાનું વાતાવરણ છે. બધા ઉપર ચડેલા હતા, પણ અત્યારમાં જેવો તેવો વરસાદ શરૂ થયો ને એટલે બધા હેઠ આવી ગયા. નગર બાકી આજુબાજુમાં બધી ફૂલ માણસો હતા, અલગ ટેરેસ ઉપર બધા એના ચડેલા. જો ઓલા પણ બે છોકરા છે ને એ તે નાવા ઉતરી ગયા, બોલો બહાર વહી ગયા. એને એમ કે વરસાદ આવ્યો ને ત્યાં નાઈ લઈએ, પણ આ વર્ષે કઈ વરસાદ એવો કઈ ખાસ તો ને ઊંડેલી વરસાદ ચડેલો હતો, પણ હજી કાંઈ દેખાડ ને ઉડી ગયું આમ આગો ખબર ન પડી ક્યાં ઉડી ગયું એમ, કારણ કે ઉઘાડ થવા માંડ્યો છે પાછળથી. અને ગામડેથી ફોન આવ્યો ને તો પછી મારા માસી નહોતી, એને તો મને ફૂલ વરસાદ દેખાડ્યો, અમારે ત્યાં ફૂલ વરસાદ છે. પછી મારા પપ્પા અમારથી થોડાક આગા ગામ કરવા ગયેલા છે, એમ મતલબ 3-4 કિલોમીટર આગળ. તો એને ફૂલ વરસાદ હતો, પણ અમારે કોને ખબર ન આવ્યો અહીંયા, શું કામ ના આવ્યો ન ખબર પડી. ખાલી જેવો તેવો નેવાધાર આવીને વયો ગયો છે. તો હાલો ભાઈ હું લાવી પછી બનાવી આપણે. તો છે ને ભાઈ આવી ગયો છે, અને આટલી બધી વસ્તુ લઈને આવ્યો, ત્યાં તમને દેખાતું તો છે. તો એ કઈક છે ને આવા પડીકા લાવ્યો. એમાં એવું છે કે ભાઈને છે ને પૌવા નથી ભાવતા, એટલા માટે ભાઈ છે આ કંઈક લખેલું છે મંચુરિયન ઇન્સ્ટન્ટ નૂડલ્સ. તો આમાં છે ને એમ લખેલું છે કે એક પડીકાની અંદર 250 મિલી પાણી ઉબાલે એમ, એટલે એક પડીકામાં છે ને 250 મિલી પાણી આપણે ઉકળે, એટલે 2 પડીકા કરવાનું છે. એટલે આપણે એટલું પાણી મૂકી દીધું છે, પાણી ઉકળી જાય એટલે તોડીને નાખી દઈએ. તો પેલા છે ને તોડવાનું કામ કરી નાખીએ. કોને ભાવે છે નૂડલ્સ કેજો. હાલો તો આવી રીતના કંઈક પડીકા નીકળ્યા છે. જો એક આવી પડીકી નીકળીને આવા નૂડલ્સ નીકળ્યા છે. તો હાલો ફટાફટ બનાવી નાખીએ બે ભારો હાટું એક, અને પછી તમને બનાવી ઉપડી જાય પછી તમને દેખાડી દે. તો ફાઇનલી મિત્રો, તો આપણું છે ને પાણી ઉકળી ગયું છે. તો એ પેલા પડીકા છે ઝીણા નાખી દે કટકા, અને છે ને થોડો ભૂકો કરી નાખો આપણે પાસે, કારણ કે સ્પૂન છે ને ખાઈએ કાંઈ, એટલે આવી રીતે કરીને નાખી દો એટલે છે ને ઝડપથી છૂટી પડી જાય. ફાઇનલી આપણું નૂડલ્સ તૈયાર થઈ ગયું છે, અને મારા માતાશ્રી દેવા માંડ્યા છે. એમાં એવું છે મને બહુ ભાવતી નથી મેગી, પણ હવે ભાઈને ભાવે એટલે બનાવી પડે. હું તો પૌવાનું તો એમ પ્લાન કરતી હતી, પણ હવે હું પ્યાર બોલાવી પૌવાનું પ્યારની પ્લાન કરતી હતી. અને પછી જો અહીંયા સાહેબ બેસી ગયા છે લાઈનમાં વારા છે, મારા મમ્મી બને દઈ રહ્યા છે બધાને. તો હાલો હવે દાબીને ખાઈ લઈએ. હેલો મિત્રો, તો કેમ છો? તો આજે આવી ગઈ છે કેમર ગાડી. તો આપણે જોઈએ એમને. તેમાં એવું છે કે સામે ઊભી છે, તો આપણે એને દેખાડું. હું તમને ખબર ઊંટ વાળા કહેવાય આપણે, મતલબમાં શું કહેવાય એને, મને ભૂલાઈ ગયું, આમ શું કહેવાય, વણજારા જે કહેવાય ને, એ લોકો આવેલા છે. તો હવે મારા મમ્મી કહે છે કે એના માટે ચોખા ને એવું બધું લઈ લે, અને એ પાછા બોલે છે કે વૈયા છે ને પછી તું બધું આપજે, ત્યાં હું જ ના આપતે, એમ કે વિડીયો આવશું ને એટલા માટે. અમારે અહીંયા મસ્ત મજાનો ઊંટ આવી ગયો છે. તમારા હાથ આવતો હશે, અને એને ચોખા, બાજરીને ઘઉં ને એવું બધું લેતા હોય છે. તો આપણે ચોખા લઈને થોડાક આપી દીધા છે. મને બહાર જતા બીક લાગે, તમે જુઓ આ છોકરી જો કેમ કરે છે. આપણે નાના ફોલોવર મિત્રો છે ને, આપણને ઓળખે છે ઇન્સ્ટામાંથી.
છે મસ્ત મજાનો ઊંટ. કેમલ ગાડી આવેલી છે. બધા ટાટા કહી દો હાલો. હાલો તો આપણે હળવા હળવા ઘર બાજુ જઈએ. હા હલો મિત્રો, તો ફરજિયાત આપણે પૌવા વઘારવાનું મુહૂર્ત આવી ગયું છે, કારણ કે મને આમથી બહુ ખાવાનું મન થતું તો જો આપણે હાલો તો આપણા પૌવાનો વઘાર મસ્ત મજાનો થઈ ગયો છે રેડી. અને હવે પૌવા નાખવાના છે, કારણ કે પહેલા વિડીયો શરૂ કરવા ગઈ ને તમારે સ્ટોરેજનો ફૂલનો ઓપ્શન આવી ગયો, એટલે કારણ કે એડિટિંગ ઘણા સમયથી કર્યું નહોતું એટલે સ્ટોરેજ ફૂલ થઈ ગયેલું હતું. તો હાલો મસ્ત મજાના પૌવા આપણા બની ગયા છે. તો હાલો પૌવા ખાઈ મળીએ. ફાઇનલી આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. જો આમની ફૂલ રેસીપી જોતી હોય તો આપણે પછી એમનો આખો વિડીયો મૂકશું. ને આજમાં મહેમાન આપણે આવેલા છે, 2 મહેમાન તો ન કહેવાય, ઘરના સભ્યો કહેવાય. તો જો અમાર મમ્મી બેઠા, અમાર કાકી છે ને અમાર ભાઈ છે, મારા દાદાનો છોકરો, અને આ અમાર કાકી છે મારા પપ્પાથી નાના, અને આ અમારા પપ્પાથી મોટા ભાઈનો છોકરો. એટલે અમે એટલા બધા ભેગા થયા છે ને પૌવા મસ્ત મજાના બની ગયા છે. હાલો ખાઈ લઈ. વિડીયો ગમ્યો એટલે લાઈક શેર ને ફોલો સબસ્ક્રાઇબ કરતા જાજો.